જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। આજે આપણે બનાવીશું મકાઈના લોટમાંથી બનતા પુડલા બનાવીશું, સાથે લસણની ચટણી સાથે સર્વ કરેલા છે। ફ્રેન્ડ્સ જુઓ, આ પુડલા એટલા હેલ્ધી છે ને કે બહુ ઓછા તેલમાં સરસ અહીંયા બની જતા હોય છે, અને સાથે અહીંયા તમારે જેટલા વેજીટેબલ્સ બી ઉમેરવા હોય એટલા ઉમેરી શકો છો। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો ને તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ પુડલા તૈયાર થઈ ગયા છે। તમે દહીં સાથે બી ખાઈ શકો છો। તો જુઓ, અહીંયા ચટણી મેં ચટણી બી મૂકેલી હતી અને અહીંયા દહીં બી મૂકેલું છે, મલાઈવાળું ખાટું દહીં સાથે બી આ પુડલા બહુ જ સવારનો એક નાસ્તો હોય છે, તો બહુ વધારે હેવી બી નથી। અહીંયા મકાઈનો લોટ બહુ જ ખાવા માટે ગુણકારી અને હેલ્ધી છે। હવે આપણે એક ડુંગળી અને બટેકું લઈ લીધું છે, બટેકાની છાલ કાઢી દીધી છે અને પછી એને છીણી નાખવાનું છે। બટેકું નાખવાથી શું થાય છે, પુડલા અંદરથી એકદમ રૂ જેવા પોચા થાય છે। હવે છીણને સરસ એક વાટકામાં ધોઈ અને સાઈડમાં નિતારવા મૂકી દીધું છે। ત્યાર પછી અહીંયા 2 ચમચી જેટલું આપણે દહીં લીધું છે અને એમાં 1 ચમચી આપણે ગોળ નાખેલો છે, થોડા ગળ્યા અને કાટા। આ પુડલા ટેસ્ટમાં બહુ જ સરસ થાય છે, તો જરૂરથી એકવાર બનાવજો। હવે 2 વસ્તુને સારી એવી ફેટી દેવાની છે। ફેટાઈ જાય પછી આપણે ડુંગળી, થોડા મરચાં છે, લસણ છે, અને જે તમને અહીંયા વેજીટેબલ્સ પસંદ હોય એ તમે ઉમેરી શકો છો। મેં ફક્ત અહીંયા 4 વસ્તુ ઉમેરેલું છે। હા, બટેકાનું છીણ નાખવાથી વધારે એકદમ ટેસ્ટ સારો આવે છે। આ છે બાફેલી મકાઈ છે, એને આ રીતે મેં વાટકીમાં કાઢી બાફી અને લઈ લીધેલી હતી, અને એ ઉમેરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। 1 વાટકી જેટલું આપણે મકાઈનો લોટ લીધો છે, 1 ચમચી આપણે અહીંયા સોજી, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી અહીંયા બાજરીનો લોટ, બસ આપણે બાઇન્ડિંગ આપવા માટે આપણે અહીંયા 3 લોટ ઉમેરેલા છે। ત્યાર પછી કસૂરી મેથી 2 ચમચી જેટલી લીધેલી છે, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે, 1 ચમચી તલ નાખેલા છે, અને હવે આપણે મસાલા કરીશું। મસાલામાં 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, થોડો ગરમ મસાલો, આટલા રેગ્યુલર જે આપણે શાક બનાવતા હોય એ મસાલા લઈ લીધેલા છે, અને બધું આપણે હવે સરસ લોટને અને મસાલાને સારા એવા મિક્સ કરી દેવાના છે। અહીંયા બેટર આપણે પુડલા ટાઈપનું આપણે રાખવાનું છે, થોડું થીક રાખવાનું છે, બહુ પતલુંય નહીં અને બહુ જાડુંય નહીં। 1 વાટકી જેટલું મેં પાણી લીધું હતું, પણ અહીંયા હું તમને લાસ્ટમાં બતાવીશ કે તમારે પુડલાનું બેટર કેવું રાખવું જોઈએ। તો જુઓ, હજુ અહીંયા બહુ જાડું દેખાય, તમને બી દેખાઈ રહ્યું છે, મને બી દેખાઈ રહ્યું છે। તો જુઓ, એકદમ આવા તો કાંઈ પુડલા આપણા બને નહીં, હજુ આપણે એમાં થોડું પાણી નાખીશું। તો જુઓ, હવે મેં લગભગ અહીંયા 2 થી 3 ચમચી ફરી પાણી ઉમેરેલું, તો હવે બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે પુડલા બનાવવા માટે। હા, બેટર જ બનાવવાની આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે, બાકી પુડલા બનાવવા બિલકુલ સહેલા છે। તો જુઓ, સરસ અહીંયા હું મિક્સ કરતી ગઈ હતી। હવે આપણે આ એક સરસ બેટર પુડલાનું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે લગભગ અડધી વાટકી જેટલું પાણી ગયું છે। હવે આપણે સોજી નાખ્યું છે, તો ટાઈમ હોય તો 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું। થોડું થીક થઈ ગયું છે પણ બરોબર છે, આટલું થીક જ આપણે રાખીશું તો સારા એવા પુડલા આપણા તૈયાર થઈ જશે। હવે આપણે 1 ચમચી જેટલું તેલ વઘારિયામાં લીધું છે, 1 ચમચી રાઈ, જીરું નાખ્યું, અજમો નાખ્યો છે, મીઠો લીમડો, હિંગ, તમને જે પસંદ હોય એ તમે અહીંયા ઉમેરી શકો છો। મેં જેટલી વસ્તુ નથી નાખી એ વસ્તુ મેં સ્કીપ કરી છે। હવે વઘાર એકદમ સરસ અહીંયા બધા બબલ્સ બંધ થઈ જાય પછી અહીંયા બેટરમાં વઘારને નાખવાનું છે। હા, એ વાતનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે વઘારમાં રાઈ, જીરું કાચું ના રહેવું જોઈએ। સરસ તેલમાં બબલ્સ બધા બંધ થઈ જાય પછી જ વઘાર તમારે ઉમેરવાનો છે। તો આ છે આપણું પુડલા બનાવવાનું બેટર તૈયાર થઈ ગયું છે। ફ્રેન્ડ્સ, તો વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે અહીંયા લગભગ 5 ચમચી જેટલો ઈનો સોડા લઈ લીધો છે, મેં બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરેલો। હવે ઈનો સોડાને એક્ટિવ કરવા માટે મેં થોડું જેટલો સોડા લીધો હતો એટલું જ દહીં નાખ્યું છે। થોડી ખટાશ ઉપરથી નાખીશું ને ફ્રેન્ડ્સ, તો શું થાય છે કે એકદમ સરસ અહીંયા જે ઈનો છે ને એ એક્ટિવ રહી છે, અને સરસ પ્લફી આપણું જે એકદમ ફૂલેલા પુડલા બને ને એ ટાઈપના બને છે। હવે આપણે પહેલો પુડલો બનાવ્યો છે, ઘીમાં બનાવ્યો છે, બિલકુલ અડધી ચમચી જેટલું જ ઘી લીધું છે, અને પછી આ નોનસ્ટિક પેનમાં તમારે આ રીતે પુડલાને 1 ચમચો ભરીને પાથરી દેવાનું છે। હવે અહીંયા તમારે નાના બનાવવા છે પુડલા, મોટા બનાવવાના છે, એ તમારા ઉપર છે, પણ આ ખાવામાં બહુ જ ટેસ્ટી છે। સવારનું આ એક જાતનો નાસ્તો હોય છે, પહેલાં ઉઠી અને થોડું બેટર બનાવીને મૂકી દો ને તો ગરમા ગરમ ઘરના સભ્યોને તમે આ નાસ્તો સવારમાં આપી શકો છો। લગભગ 2 મિનિટ ઢાંકી અને મૂકી દીધેલું, તમે જોઈ શકો છો સરસ લાલાશ પડતું જાળીદાર આપણો આ પુડલો એક તૈયાર થઈ ગયો છે, કારણ કે આપણે ગોળ નાખ્યું છે, દહીં નાખ્યું છે, બાજરીનો લોટ છે, એટલે થોડો કલર અહીંયા ચેન્જ થઈ જશે, થોડો ગરમ મસાલો બી નાખેલો છે। એક પુડલો બની ગયો, ત્યાર પછી તેલ
બીજા પુડલામાં મેં તેલવાળો બનાવેલો છે, તો નીચે મેં તેલ નાખ્યું 1 ચમચી જેટલું અને ફરી એને પાથરી દીધું હતું. હવે અહીંયા હું તમને એક ટેકનિક બતાવીશ કે તમારો પુડલો જુઓ આ રીતે ફેલાઈ ગયેલો હોય ને તો સ્પેચ્યુલો લેવાનો, અને સ્પેચ્યુલો તમારા ઘરમાં ન હોય તો તાવીથો તો હોય, તો આ રીતે તમારે એને સરસ સાઈડમાંથી બધી કિનારીઓ છે ને એક સરખી કરી દેવાની, ઉપર બી સરસ ફ્લેટ કરી દેવાનો, તો તમારો પુડલો જે રીતે આપણે આકાર આપ્યો હોય ને એવો પુડલો અહીંયા સરસ બને છે તમારો. જુઓ અહીંયા મારા બધા પુડલા એકદમ સરસ ગોળ થયા હતા, કારણ કે મેં સ્પેચ્યુલાથી થોડો મને અહીંયા એવું લાગતું હતું કે નહીં સરસ આપણે ગોલાઈ આપવી જોઈએ. તો હવે જોઈ શકો છો કે બીજા પુડલાને મેં લગભગ 2 થી 3 સેકન્ડ ઢાંકીને મૂકી દીધું હતું. હવે આ પુડલાને બી આપણે અહીંયા પલટાવી દઈશું. આ પુડલો મેં તેલમાં બનાવ્યો છે, તો તેલમાં બી બનાવ્યો છે, ઘીમાં બી બનાવ્યો છે. તમે જોઈ શકો છો સરસ આપણા એક પછી એક જાળીદાર પુડલા આપણા તૈયાર થતા હતા ફ્રેન્ડ્સ. તો એકદમ હેલ્ધી નાસ્તો છે, જરૂરથી તમે બહુ વધારે પડતું સાંજે તમને એવું લાગે કે આજે મારે જમવામાં બહુ શાક ખીચડી ભાખરી નથી બનાવવું, આવો સિમ્પલ નાસ્તો બનાવવો છે, તો જરૂરથી આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો. હા, કમેન્ટમાં જરૂરથી જણાવજો કે મારી રેસીપી તમને બધાને કેવી લાગી. તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી મકાઈના લોટમાંથી બનતો આપણો સરસ આ એક નાસ્તો તૈયાર થઈ ગયો છે પુડલાનો. હા, તો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો, અને કમેન્ટમાં જરૂરથી બીજું કાંઈ ન લખો તો કાંઈ નહીં, પણ જય શ્રી કૃષ્ણ તો જરૂરથી લખજો વિડીયો જોયા પછી. હવે જુઓ આપણે એક પછી એક આપણા પુડલા છે એને સરસ મૂકતા ગયા હતા. હવે આપણે પુડલાને અંદરથી એકદમ રૂ જેવા પોચા થયા છે, અને જુઓ આજે આપણે દાણા નાખ્યા છે ને મકાઈના, એ મોંમાં આવે છે ને ત્યારે ખાવાની બહુ જ મજા આવે છે, અને સાથે મલાઈવાળું ખાટું દહીં હોય ને ફ્રેન્ડ્સ, તો બસ 2 થી 3 પુડલા આપણે અહીંયા ખવાઈ જશે. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ.